તો આપણા તહેવારો હંમેશા પોતાનામાં એક સંદેશ લઈને આવે છે। હોળીના તહેવારનો પણ સાર એ જ છે કે અસત પર સતનો વિજય, દિવ્યતા સામે આસુરી શક્તિનો પરાજય। જો કે તહેવારોનો બીજો એક આશય છે માનવીને પ્રકૃતિની નજીક લઈ જવો। વાત હોળીની જ કરીએ, જેની પાછળ પૌરાણિક કથા છે પ્રહલાદની ભક્તિ અને હોલિકાનું દહન। પણ પ્રસંગ કથા બાદ શરૂ થયેલી હોલિકા દહનની પરંપરા પાછળ આધ્યાત્મતાની સાથે વેદ વિજ્ઞાન પણ છે। કેવી રીતે તે જાણીએ। હોળી માત્ર એક તહેવાર કે પરંપરા નથી। જો ધ્યાનથી વિચારો તો પર્યાવરણના આધારે શરીરનો તાલમેલ ગોઠવવાનો આ પર્વ છે। તમને થશે કે એ કેવી રીતે? તો સૌથી પહેલો જવાબ છે હોળીના તહેવારનો સમય, જે બે ઋતુની વચ્ચે આવે છે। શિશિરની ઠંડી અને ગ્રીષ્મની ગરમી વચ્ચે ફાગણની વસંત। વાતાવરણ પલટાઈ ઠંડીની સુસ્તી જે શરીરમાં ભરાઈ જાય, તે ફાગણમાં હોલિકા દહનની ગરમીથી દૂર થાય। એટલું જ નહીં, શિયાળામાં હવામાં વધેલા બેક્ટેરિયા અને વાયરસ હોલિકાની અગ્નિમાં નાશ પામે। આ પ્રજ્વલિત હોલિકાની પ્રદક્ષિણા કરીને લોકો વિવિધ સામગ્રી અગ્નિને અર્પણ કરે છે। આ સામગ્રીમાં નવું ધાન પણ હોય છે, જેની આહુતિ આપી નવાન્નેષ્ટિ યજ્ઞ થાય છે। તો કપૂર હવા શુદ્ધ કરે છે। પરંપરાઓ પાછળનું વેદ વિજ્ઞાન અદ્ભુત છે। હોલિકા દહનના દિવસે ચણા, ધાણી અને ખજૂર ખાવાની પરંપરા છે। એની પાછળ પણ કારણ છે। શિયાળાનો જામેલો કફ જે છાતી અને ફેફસામાંથી દૂર કરવા માટે ચણા અક્સીર ગણાવાયા છે આયુર્વેદમાં। નવું અનાજ જે શેકાય, એમાં પણ ખાસ જુવાર, જેની ધાણી આપણે આરોગીએ છીએ। જુવારની ધાણીમાં એન્ટીઓક્સિડન્ટ વધુ માત્રામાં હોય છે, જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, કફ પર નિયંત્રણ લાવે છે અને પાચન પ્રક્રિયા વધુ સુધારે છે। તો ખજૂરમાં ભરપૂર માત્રામાં ઝિંક અને મિનરલ્સ હોય છે, જેનાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ। ઋતુની કાયા પર જામેલી અસરને પીગાળે છે આ તમામ સામગ્રી। કાયા ઋતુનો બદલાવ સુચારુ રૂપે ગ્રહણ કરી શકે તે માટે હોલિકા દહન છે ઉદ્દીપક। હોલિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી ઉજવીએ છીએ। યુવાની પ્રેરતો ધૂળેટીનો પર્વ, જેમાં હોય છે અબીલ ગુલાલની છોડ અને વિવિધ રંગોની ઉર્જા સાથે ગીત સંગીતનો તાલ, જેનાથી ઉત્સાહ વધે છે અને સુસ્તી ઉડી જાય છે। વાતાવરણની વસંત જાણે જીવનમાં ખીલી જાય છે। ભવિષ્ય પુરાણમાં દર્શાવ્યા મુજબ હોળીને હોમ અને લોક સાથે સંબંધ છે। હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ। માનવ જાતિના કલ્યાણ માટે કરવામાં આવતો યજ્ઞ એટલે હોળી। ખેર, આપણા આધ્યાત્મિક ક્ષેત્રની વિશેષતા એ છે કે માત્ર વિજ્ઞાનથી નહીં, પણ મનોવૈજ્ઞાનિક તર્કથી પણ તે સમૃદ્ધ છે। નહીં સમજાયું? ચાલો સમજાવું। હોળીમાં જેમ આપણે વાતાવરણની શુદ્ધિ માટે વિવિધ સામગ્રીઓ અર્પણ કરીએ છીએ, તો તેની સાથે સાથે આપણા કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવા દોષોને હોમવાનો અહીં સંદેશ છે। એક રીતે કહી શકાય કે હોળી પ્રગટાવવાની સાથે સાથે સંસ્કારની જ્યોત પણ પ્રગટાવાય છે। પ્રહલાદની ભક્તિને યાદ કરાય છે,
કારણ કે જીવનમાં આ દોષોને તિલાંજલિ આપીને ભક્તિનો માર્ગ પકડીએ તો જ મનને શાંતિ મળે અને તો જ ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાય.